કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય ગણિત અને એમાં આજે આપણે એક નવું જ ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. બરાબર. આ ચેપ્ટર જોવા જઈએ તો આખા ધોરણ 11 ની અંદર કંઈક અલગ પ્રકારનું ચેપ્ટર છે. દાખલા થોડાક મોટા પણ હશે અને સહેલા પણ હશે, કારણ કે આની અંદર એક જ રીત છે. બરાબર. તો સૌથી પહેલાં એ રીતને સમજતા પહેલાં આપણે એનું જે નામ છે એને સમજી લઈએ અને એ કેમ છે અથવા એની કેમ જરૂર પડી એની વાત આપણે કરી લઈએ. ચલો, તો ચેપ્ટર નંબર 4 છે જેની વાત તમને કરી. શું નામ કીધું આપણે? ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. પહેલાં તો એના નામને સમજીએ. અનુમાનનો સિદ્ધાંત. આ કોઈક સિદ્ધાંત છે, બરાબર ને? સિદ્ધાંત તો લખેલું જ છે. આ કોઈક સિદ્ધાંત છે જેમાં ગાણિતિક, ગાણિત એટલે કે આપણું ગણિત, જેની અંદર કંઈક ના કંઈક સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, કંઈ પણ ગણિતનું કંઈક ના કંઈક હશે. અને અનુમાન છે. અનુમાન એટલે આપણે એનો સમાનાર્થી વિચારીએ તો કંઈક ના કંઈક આપણે કહીએ કે ધારણા. અનુમાન કરી રહ્યા છીએ, ધારણા કરી રહ્યા છીએ, મતલબ કંઈક ના કંઈક આપણે અહીંયા ધારી રહ્યા છીએ. બરાબર. ધારીને ગાણિતિક એટલે ગણિતના જે પણ આપણી જોડે સરવાળા, બાદબાકી બધાનો ઉપયોગ કરશું અને આવો એક સિદ્ધાંત બનાવેલો છે. તો નામમાં તો ખબર પડી જાય એવી છે. ગાણિતિક એટલે ગણિત, અનુમાન એટલે કંઈક ના કંઈક ધારવું, એના જેવું કંઈક છે. અને સિદ્ધાંત મતલબ તો ખબર જ છે, સિદ્ધાંત જ કહીશું. તો આ નામની વાત થઈ. પણ હવે એનો ઉપયોગ કેવી રીતે આપણે કરવામાં આવે છે, કાં તો એની જરૂર કેમ પડી એની વાત આપણે કરી લઈએ. ચલો, તો સૌથી પહેલાં એને સમજાવતા પહેલાં તમને એક નાનકડું ઉદાહરણ આપીએ જે તમે પ્રેક્ટિકલ લાઈફમાં જોયેલું હશે. ક્યાંક ના ક્યાંક તમે વિડીયો જોયેલો હશે આનો. ધારો કે ચલો તમને બતાવી દઈએ કે આ રીતે કંઈક ગોઠવાયેલું હોય. તમે યુટ્યુબ પર કે ગમે તે જગ્યાએ આવા વિડીયો ક્યાંક ના ક્યાંક જોયેલા હશે કે આ રીતે લાઇનસર બધા ગોઠવાયેલા હોય. બરાબર ને? આવી રીતે તમને ખ્યાલ હશે, જોયું હશે તમે બધાએ કે આ રીતે કંઈક ના કંઈક વસ્તુઓ શું હોય? ગોઠવાયેલી હોય. બરાબર. હજી 2 4 5 દોરી દઈએ તમારા માટે, ડેશ ડેશ ડેશ, હજી પણ દોરી દઈએ 2 4 5. બરાબર ને? તો આ રીતે બધી વસ્તુઓ ગોઠવાયેલી હોય અને પછી તમે આવો વિડીયો જોયેલો છે. યાદ કરી લેજો. હવે ધારો કે આ આપણું પહેલું છે, પહેલું પદ કહી શકીએ, ગણિતની ભાષામાં આપણે પદ કીધું. બાકી અહીંયા કોઈક વસ્તુ હશે, એવી જ વસ્તુ બધી જગ્યાએ મેં ગોઠવેલી છે. બરાબર છે? તો આ વસ્તુને હું જેવી એક પાડું, અહીંયા હું નીચે પાડું છું તો તમને ખબર હશે, વિડીયો જોયેલા હશે, છેક છેલ્લું પદ ના આવે ત્યાં સુધી આ બધા શું થાય? પડતા જાય. બરાબર ને? આવું આપણને ખબર છે, આવું આપણે વિડીયોમાં જોયેલું છે કે પહેલી જ વસ્તુ જ્યારે પાડવામાં આવે ત્યારે બધું ધીરે ધીરે પડતું છેલ્લું પણ શું થઈ જાય છે? પડી જાય છે. આ વિડીયોમાં જોયેલું છે. પણ હવે ધારો કે હું આ કોઈક માની લો કે પ્લાસ્ટિકની વસ્તુ ગોઠવેલી છે. બરાબર. તો હું આની અંદર કોઈક જગ્યાએ અહીંયા માની લો કે અહીંયા મેં શું કરી લીધું? આ જે પણ પ્લાસ્ટિકની સીટ હતી એને મેં ગુંદરથી ચોંટાડી દીધી. શું કર્યું? ગુંદરથી ચોંટાડી દીધી. હવે આપણે તો બધું વિડીયોમાં એવું જ જોયેલું, જેવું અહીંયાથી પાડો એવું બધું પડી જાય અને અહીંયા સુધી પહોંચી જાય. પણ ધારો કે મેં આ પ્લાસ્ટિકની સીટને ગુંદરથી ચોંટાડેલી હોય તો શું થાય? શરૂઆતથી મેં પાડવાનું ચાલુ કર્યું, મતલબ પહેલું પત્તું તો પડી જ ગયું. બરાબર. પ્લાસ્ટિકનું પત્તું છે એવું માની લો, તો આ પડી જાય છે અને પછીના પડી જાય છે. એટલે વચ્ચે ક્યાંક મેં ગુંદર ચોંટાડેલું, તો એનાથી શું થયું? આ પડશે, એની આગળવાળું પડી જશે, પણ આ પત્તું નહીં પડે. આ પ્લાસ્ટિકની સીટ ઊભી રહેશે કારણ કે ગુંદરથી ચોંટાડેલી હતી. તો આ નહીં પડે તો તમને ખબર જ છે કે આગળવાળા પણ પડવાના નથી. ખ્યાલ આવે છે ને શું કહીએ છીએ? તો આ વસ્તુ જે તમે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં જોયેલી છે, ક્યાંક ના ક્યાંક વિડીયોમાં જોયેલું છે. પહેલું પડે તો છેક સુધી ચાલતું ને છેલ્લું પણ પડી જાય. પણ ધારો કે એની અંદર થોડોક ટ્વિસ્ટ કરવામાં આવે કે વચ્ચે કોઈક પ્લાસ્ટિકની આ રીતે સીટો ગોઠવાયેલી હતી, એમાંના વચ્ચેવાળામાં મેં ક્યાંક ગુંદર ગોઠવી દીધું અને એને મેં ચોંટાડી દીધી, ફિક્સ કરી દીધી, અલેજ નહીં એ રીતે. અહીંયાથી ભલે ગમે તેટલી વસ્તુ પડશે પણ અહીંયા આવીને અટકી જ જશે, આગળ જશે નહીં. તો આ દાખલાની જે મતલબ કે આની અંદર જે પણ દાખલા આવે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના, એ મેથડને સમજવા માટે તમને એક ઉદાહરણ આપ્યું. હવે આ રીતના જો તમે આ પ્લાસ્ટિકના પત્તા સમજતા હોય તો ઠીક છે, બાકી હવે સમજી લો આવા આપણી જોડે અસંખ્ય પદો છે. બરાબર. પદોની સંખ્યા, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, એ પ્રમાણે આ છેલ્લું પદ, અસંખ્ય પદો છે આપણી જોડે એવું આપણે માની લઈએ. હવે આ પ્રમાણે તમને કંઈક ના કંઈક ગોઠવીને આપ્યું હશે. તમને યાદ કરી લો, ધોરણ 10ની અંદર તમને આવું કંઈક આપવામાં આવતું હતું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, જો તમને સૂત્ર યાદ હોય તો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ ડેશ 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 અપ ટુ n સુધી. બરાબર ને? 1 + 2 + 3. આનું એક સૂત્ર આપણે સમાંતર શ્રેણી પરથી બનાવેલું તમને યાદ હોય તો. બરાબર ને? સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળા માટેનું સૂત્ર આવતું હતું, તમને યાદ હશે. Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × 2. બરાબર. આનું જે સૂત્ર છે એ કેવી રીતે આવ્યું તમને એક એક્ઝામ્પલ આપીને બતાવી રહ્યા છીએ. તો આ રીતે આપણે સમાંતર શ્રેણી હોય, સમાંતર શ્રેણી કોને કહેતા હતા? જેમાં તફાવત સરખો હોય. પહેલું પદ જેને આપણે એ કહીએ, તફાવત
બેમાંથી એક, ત્રણમાંથી બે તફાવત સરખો જ છે, એ પણ એક છે. તો આને કઈ શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી આપણે કહી શકીએ. ખ્યાલ હશે ને આપણને? તો સમાંતર શ્રેણીમાં તફાવત સરખો હોય બધા જ પદોનો તો આપેલો જ છે, મતલબ આ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં n પદોનો મારે સરવાળો કરવો હોય તો સૂત્ર પ્રમાણે n/2 કૌંસમાં 2 × a એટલે પહેલું પદ એક જ છે, વત્તા n-1 × d એટલે પણ એક જ છે, તફાવત પણ એક જ હતો. ચલો થોડુંક સાદુરૂપ આપી દઉં ને, તો n/2 કૌંસમાં 2 × 2 વત્તા n-1. જોશો જવાબ શું મળે છે? n/2 અને ઉપર n, બેમાંથી એક જાય તો એક વધે એટલે n+1. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ છે જેનો મેં સરવાળો કર્યો. તો એ સરવાળાનું સૂત્ર બરાબર આપણે યાદ રાખેલું હોય તો ઠીક છે, બાકી કેવી રીતે બન્યું એ તમને બતાવ્યું મેં. તો આ એનું શું થઈ જાય છે? સૂત્ર થઈ જાય. તો આ રીતે તમને દાખલાઓની અંદર જેમ તમને ઉદાહરણ મેં આપ્યું, પ્લાસ્ટિકના પત્તાઓ ગોઠવાયેલા છે અથવા પ્લાસ્ટિકની સીટો ગોઠવાયેલી છે, બરાબર છે. તો એ જ રીતે આવા અસંખ્ય પ્લાસ્ટિકના પત્તા અથવા સીટ ગોઠવાયેલી હોય તો એ રીતે અહીંયા પણ એકથી લઈને n પદ સુધી આ રીતે ગોઠવાયેલા છે. મતલબ તમને આવું કોઈક વ્યાપક સ્વરૂપ આપેલું હશે. આને શું કહેવાય? વ્યાપક સ્વરૂપ. હવે આ વ્યાપક સ્વરૂપને મારે સાબિત કરવું છે. આના બરાબર આ n × n+1/2 સાબિત કરવું છે. તો આપણા દાખલાઓ આ ચેપ્ટરની અંદર આવા જ પ્રકારના કંઈક હશે. આવા તમને વ્યાપક સ્વરૂપ આપેલા હશે. એ વ્યાપક સ્વરૂપ સાચું કે ખોટું આપણે એ જ ચકાસવાનું છે. કોની મદદથી? ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી. એટલે આની અંદર જ ધારો કે માની લો આ વ્યાપક રીતે ગોઠવાયેલા છે બધા પ્લાસ્ટિકના પત્તાઓ, તો પહેલું પાડવાથી શું છેલ્લું પણ પડે છે? મારે એવું સાબિત કરવું હોય તો એના માટે પણ આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વાપરી શકીએ. હવે કેવી રીતે? તમને આ ઉદાહરણ પ્રમાણે અને આની સાથે પણ સરખાવીને બતાવી દઈએ. જોતા રહેજો. સૌથી પહેલાં તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જે કહી રહ્યો છે એના પ્રમાણે તમને સમજાવીએ આ ઉદાહરણ, બરાબર. તો આ પત્તાઓ પડે એના માટે જરૂરી શું છે કે પહેલું પત્તું પડવું જોઈએ. એના મતલબ શું થઈ જાય? આ પહેલું પત્તું. પહેલું પત્તું એટલે પદોની સંખ્યા ગણીએ તો પહેલું પદ થઈ ગયું. તો પહેલા પદ માટે આપણે શું લઈ શકીએ? n=1. તો n=1 એટલે કે પહેલું પત્તું પડશે તો પછી આગળનું વિચારવાનું કે આગળના પત્તાઓ પડશે કે નહીં. તો પહેલું પત્તું ચલો પડી રહ્યું છે, મતલબ n=1. પહેલું પડ્યું, પછી આગળ પડ્યું કે ના પડ્યું એનું આપણે વિચારવાનું નથી. મારે ખાલી પહેલું પડે છે કે નહીં એ ચેક કરવું છે. તો હું n=1 માટે શું કરીશ? ચેક કરીશ કે એના માટે પડ્યું કે ના પડ્યું. એટલે n=1 માટે હું આ શ્રેણીને ચેક કરીશ. એ કેવી રીતે દાખલામાં તમને કહીએ છીએ, બરાબર. ખાલી તમને જે સ્ટેપ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતને ઉકેલવાના જે સ્ટેપ છે એને આ પ્રેક્ટિકલ ઉદાહરણથી તમને સમજાવી દઈએ અને પછી એને વ્યાપક રીતે આપણે સમજવા માટે દાખલાઓ સ્વાધ્યાયના ગણશું, બરાબર. તો આ પત્તાઓ પડવા માટે પહેલું પત્તું પડવું જરૂરી હતું એટલે મેં n=1 માટે ચેક કર્યું કે શું અહીંયા પત્તું પડ્યું છે કે નથી પડ્યું. તો ચેક કરવું એનો મતલબ શું થઈ જાય? ડાબી બાજુ ને જમણી બાજુ શોધવી સરખી મળે છે કે નહીં, આ ઉદાહરણ પ્રમાણે, બરાબર ને. તો પહેલું પત્તું પડે છે કે નહીં એ મારે ચેક કરવું હોય તો હું ત્યાં જઈશ અને જોઈશ કે શું પહેલું પત્તું પડ્યું છે. તો હા ભાઈ પહેલું પત્તું પડ્યું છે, એનો મતલબ આગળ ક્યાંક ના ક્યાંક પત્તાઓ પડતા જ હશે. હવે જોજો, હવે સમજજો, બરાબર. આ રીતે આપણે પહોંચતા ગયા. હવે માની લો કે ગુંદર નથી, વચ્ચે આપણે ગુંદર નથી ગોઠવ્યું, તો બધા પત્તાઓ પડતા છેલ્લું પણ પડી જ જવાનું છે. એ આપણને ખબર છે કે આપણે ગુંદર નથી ગોઠવ્યું મતલબ બધા પડી તો જશે, પણ મારે સાબિત કરવું છે. કેવી રીતે? તો એના માટે મારે આ વ્યાપક પદોમાંથી કોઈ પણ વચ્ચેનું પદ લઈ શકાય. કોઈ પણ, ધ્યાન રાખજો, કોઈ પણ લેવાય તો હું એ વ્યાપક પદને n શું લઈ રહ્યો છું? k, બરાબર. સિરીઝ પ્રમાણે વિચારતા હોય તો આમાંનું કોઈ પણ પદ લેવાય, કોઈ પણ નંબરનું પદ. જેમ આ પહેલા નંબરનું હતું, આ બીજા નંબરનું હતું, આ ત્રીજા નંબરનું, એ રીતે કોઈ પણ પદ એને આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં kમું પદ કહી શકીએ. kમું પદ, બરાબર. તો n= મેં શું લખ્યા? k. હવે શું કરવાનું છે જોજો ખાસ. હવે આપણે વ્યાપક રીતે બતાવી રહ્યા છીએ, મતલબ આ પત્તું છે એ પડી રહ્યું છે એવું માની લઈએ, બરાબર છે. આ શું રહ્યું છે? પડી જ રહ્યું છે, મતલબ કે આ પડી જાય છે એવું આપણે અત્યારે માની લઈએ. એટલે આના માટે મારે ચેક નથી કરવાનું, આ સાબિત થયેલું જ છે, બરાબર. સાબિત જ છે, સાબિત થયેલ છે. તમને મેથડ સમજાવી રહ્યા છીએ હવે કે આ જે પત્તું છે વચ્ચેવાળું, માની લઈએ કે ચલો પડી ગયું છે, તો એના પછીનું પત્તું પડ્યું છે કે નહીં એ મારે ચેક કરવાનું, બરાબર ને. હવે તમે જુઓ આ વસ્તુ મેં n=k માટે લીધી છે, તો એના પછીનું જે પત્તું આવે પ્લાસ્ટિકનું જે પણ આપણે ગોઠવ્યું હોય એ, તો એના પછીનું k પછી શું આવે? k+1. તો પછી મારે શું કરવું પડે? આના માટે ચેક કરવું પડે,
બરાબર ને? મેં શું કર્યું, બધાને તો હું કંઈ ચેક કરવા બેસું નહીં. n બરાબર 1 માટે ચેક કરો, n બરાબર 2 માટે, બધા માટે તો ચેક ના કરી શકીએ કારણ કે અસંખ્ય પદો છે. એટલે આપણે અમુક અમુક પદો લેવાના. તો મેં શરૂઆત ક્યાંથી કરી કે n બરાબર 1 પહેલું પદ તું પડ્યું છે કે નહીં ત્યાંથી તો શરૂઆત કરવી પડે. તો n બરાબર 1 થી મેં ચેક કર્યું. ચેક કરવું મતલબ ડાબી બાજુ જમણી બાજુ શોધવી સરખી મળે છે કે નહીં ચેક કરી લો. પછી અંદરથી કોઈ પણ એક વ્યાપક પદ મેં ઉઠાવ્યું કે n બરાબર કે આગળ પત્તું પડી રહ્યું છે એવું માની લો. બરાબર? એવું પત્તું પડી ગયું છે મતલબ સાબિત થયેલું જ છે પહેલેથી એવું માની લેવાનું. તો એના પછીનું તરત આવતું પદ n બરાબર k પછી શું આવે, n બરાબર k પ્લસ. તો આના માટે મારે શું કરવાનું, ચેક કરવાનું. આ તમને મેં વ્યાપક કીધું. બરાબર? હવે સમજજો, વ્યાપક એટલા માટે, બરાબર, જો k માટે આપણે સાબિત કરેલું છે કે આ પડી રહ્યું છે, એના પછીનું k+1 માટે આપણે સાબિત કરવાના છીએ, ચેક કરવાના છે મતલબ સાબિત કરવાના છે કે એ પણ પડી રહ્યું છે. તો આ મેં વ્યાપક લીધા. તમે જોઈ શકો કે આ એક જોડી થઈ ગઈ ને. વ્યાપક પદ માટે મેં વચ્ચે કોઈ પણ બે પદોની શું કરી લીધી, જોડી. હવે આ વ્યાપક પદ કોઈ પણ નંબરનું હોય છે. આ 100 નંબરનું, આ પછી 101 નંબરનું. તો એ રીતે એને હું 110 નંબરનું, એના પછી 111 નંબરનું પણ કહી શકું. તો આને મેં વ્યાપક કરી નાખ્યું. એટલે આનો મતલબ એવો થઈ જાય કે આખી જે શ્રેણી તમને મળેલી છે 1 થી લઈને n સુધીના પદોની, એમાં હું કોઈ પણ પદ લઉં અને એના પછીનું તરત પદ, આના પ્રમાણે વિચારીએ તો એના પછીનું તરત પદ જો પડતું હોય, વ્યાપક પદમાં બે પદોની વાત છે કે કોઈ પણ પદ મેં લઈ લીધું કે ચલો અહીંયા પડી રહ્યું છે મતલબ પત્તું પડી રહ્યું છે, એના પછીનું પત્તું પણ ચલો પડી જાય એવું આપણે સાબિત કરી દઈએ. આ વ્યાપક. તો આ બે બે પત્તાની જોડ છે એવું માની લઈએ. તો એ આ પણ હોઈ શકે, એ આ પણ હોઈ શકે, કાં તો અંદર ગોઠવાયેલા કોઈ પણ બે હોઈ શકે, આ પણ હોઈ શકે, કાં તો આ પણ હોઈ શકે. તો આપણે વ્યાપક રીતે સાબિત કરી લીધું કે જો આ પડે તો એના પછીનું પદ પડવાનું જ છે. ચેક કરીએ ને એમાં જો સાબિત થઈ જાય ડાબી અને જમણી સરખી છે, એનો મતલબ શું થઈ જાય કે જો આ પડ્યું તો એના પછીનું પણ પડશે. અને આ વ્યાપક રીતે છે, એનો મતલબ આ પડશે તો એના પછીનું પણ પડશે, જો આ પડશે તો એના પછીનું પણ પડશે. એટલે આ રીતે વ્યાપક બનાવી દીધું કે શરૂઆત પડ્યું કે નહીં એ ચેક કરવા માટે n બરાબર 1, પછી વચ્ચેથી કોઈ પણ પદ ઉઠાયું n બરાબર કે માની લીધું કે ચલો એ પત્તું પડી જ રહ્યું છે, એના પછીનું પણ જો પડે, બરાબર, આવી બધી જોડો થઈ ગઈ અલગ અલગ, પણ આપણે એક જ જોડ માટે શોધી લીધું. કઈ જોડ, n બરાબર k અને n બરાબર k+1 માટે. જો આ પડતા હોય એનો મતલબ આખી શ્રેણીમાં આ બધા પ્લાસ્ટિકના પત્તા શું થઈ રહ્યા છે, પડી રહ્યા છે. બરાબર ને? તો એવું જ કંઈક આપણે આમાં પણ લગાવવાના છીએ. બરાબર? કે આમાં તમે દરેક પદને સરવાળો કરતાં કરતાં જાઓ તો શું બધાનો સરવાળો તમે કરી શકો? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, આ બધાનો તમે સરવાળો ડાયરેક્ટ તો ના જ કરી શકો ને. તો પછી શું કરવું પડે મારે? તો મારે આની જેમ જ થિયરી લગાવવી પડે કે હું પહેલા પદ માટે ચેક કરી લઈશ n બરાબર 1 માટે, બરાબર ને? એના પછી n બરાબર k માટે સાબિત થયેલું છે એવું માની લઈશ, અને એના પછીના પદ માટે પણ હું સાબિત કરીશ કે ડાબા અને જમા સરખા આવે છે કે નહીં. બરાબર? તો તમને થોડીક મેથડની વાત કરી પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે. હવે જે દાખલાઓ છે એની અંદર જે આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત લગાવવાનો છે એની મેથડની વાત કરી લઈએ. જરા જોતા રહેજો. સ્ટેપ ટુ સોલ્વ મતલબ આપણે આ રીતે દાખલા સોલ્વ કરશું. સ્ટેપ ટુ સોલ્વ, બરાબર? એટલે સ્ટેપ લખી રહ્યા છે કેવી રીતે આપણે સોલ્વ કરવાનું. સૌથી પહેલું સ્ટેપ, તમને રકમમાં આવું જ કંઈક આપ્યું હશે. આપણું એક એક્ઝામ્પલ જ છે એવું માની લો. આ રીતે રકમ તમને આપેલી હશે. તો આની અંદર 1, 2, 3 અપ ટુ n પદો, બરાબર? જે n તમને દેખાય છે બધું આખું ચેપ્ટર પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ હશે. તો સૌથી પહેલું સ્ટેપ, જે પણ રકમ આપી હોય એને p ઓફ n નામ આપી દેવાનું. શું કરી દેવાનું? રકમને p ઓફ n નામ આપી દેવાનું. એટલે p ઓફ n બરાબર આપણી રકમ. પછી નંબર 2, મેં શું કર્યું કે n બરાબર પહેલું પત્તું પડ્યું છે કે નહીં ચેક કર્યું. એટલે મેં n બરાબર 1 માટે p ઓફ 1 સત્ય છે તેવું, બરાબર, સત્ય છે કે નહીં એ ચેક કરું. સત્ય છે કે નહીં એ ચેક કરું કે નહીં, એ શું કરવાનું? આપણે ચેક કરવાનું. બરાબર છે? એના પછી નંબર 3, હવે જો પહેલા માટે સાબિત થઈ જાય મતલબ પહેલું પત્તું પડ્યું છે તો મારે વ્યાપક પદમાં જવાનું. n બરાબર k સાબિત થયેલ છે તો n બરાબર k માટે p ઓફ k સત્ય છે, સાબિત થયેલું આપણે લઈ જ લીધેલું મતલબ આ સત્ય છે એવું આપણે માની લીધું. અને ચોથા નંબરનું સ્ટેપ, n બરાબર k+1 માટે p ઓફ n ની જગ્યાએ k+1 શું કરવાનું? સાબિત કરવાનું થાય. સાબિત કરવું. ખ્યાલ આવી જાય? તો બસ આ 4 સ્ટેપમાં આખું ચેપ્ટર ગોઠવાયેલું છે. બરાબર? સ્ટેપ સમજી લેજો. પહેલાં તો સૌથી પહેલાં રકમને p ઓફ n નામ આપવાનું તો આપી દીધું. પછી n બરાબર 1 માટે આપણે સાબિત કરવાનું, સત્ય છે કે નહીં ચેક કરવાનું, એટલે કે સાબિત કરવું. ચલો સત્ય છે કે નહીં ની જગ્યાએ આપણે લખી દઈએ સાબિત કરવું. p ઓફ 1 સાબિત કરવું મતલબ 1 માટે ડાબી અને જમણી સરખી આવે છે એવું સાબિત કરવું. પછી n બરાબર કે વચ્ચેનું કોઈ પણ એક પદ લઈ લીધું છે, એના માટે સત્ય જ છે એવું માની લીધું આપણે.
બરાબર, અને એના પછીનું તરત આગળનું પદ કે પછી શું આવે k+1, એના માટે પાછું આપણે સાબિત કરવાનું. જો આવું સાબિત થઈ જાય, આ લાઇનસર બધી સ્ટેપ બાય સ્ટેપ લખવાનું અને બધા માટે જો સાબિત થઈ જાય તો આપણે કહી શકીએ કે આ ડાબા અને જબા બંને શું છે, સરખા છે. બરાબર, આ એક વ્યાપક થિયરી બનાવેલી છે જેને કહેવામાં આવે છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત અથવા ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ખ્યાલ આવી જશે. તો તમારે અત્યારે ખાલી આ સ્ટેપ જ લખવાના થાય, જેમાં n લખેલો છે ક્યાંથી લેવામાં આવે છે, નેચરલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યાઓ. એ તો તમને રકમમાં પણ આપેલું છે. ખ્યાલ આવી જાય છે. તો આ તમને એક ઉદાહરણ સાથે, પ્રેક્ટિકલી ઉદાહરણ સાથે નીચે આવું કોઈક ના કોઈક રકમ તમને જોવા મળશે અને એને ઉકેલવા માટેની આ રીત તમને બતાવી દીધી. ખ્યાલ આવી ગયો છે ને? તો વિડીયો પોઝ કરીને ખાલી તમારે સ્ટેપ ટુ સોલ્વ લખી નાખવાનું છે અને હવે બસ આ એક જ મેથડ છે. સીધા શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 4.1. ચલો હવે સ્વાધ્યાય 4.1 ની શરૂઆત કરીએ, જેમાં એક જ રીત છે ને એક જ સ્વાધ્યાય છે. બરાબર, રીત માટે તમને સ્ટેપ લખાવી દીધા, 4 સ્ટેપનો દાખલો છે, પણ ધ્યાનથી ગણવો, કોઈ જાતની ભૂલ ન પડે એનું ધ્યાન રાખવું. બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. તો જોતા રહેજો. શરૂઆતના 3 થી 4 દાખલા વ્યવસ્થિત તમે સમજી લીધા, મતલબ પછીના બધા જ દાખલા તમને ઓટોમેટિક આવડી જશે, કારણ કે આપણે રીત જ સમજવાની છે. સૌથી પહેલાં જો લખીને આપ્યું છે n બિલોંગ્સ ટુ n પ્રાકૃતિક સંખ્યા માટે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરી સાબિત કરો કે, એમાં પહેલો દાખલો છે. એટલે સૌથી પહેલાં તમને શું કીધું, જે પણ રકમ આપી હોય એને નામ આપી દેવાનું p of n. એટલે આપણે ધારી લઈશું, ધારો કે p of n ઇઝ ઇક્વલ ટુ 1 + 3 + 3નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા 3ની n - 1 ઇઝ ઇક્વલ ટુ 3ની n - 1/2, વેર n બિલોંગ્સ ટુ n. રકમમાં આપેલું છે. ખ્યાલ આવી જાય. પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે, નામ આપવાનું p of n. હવે n બરાબર 1 માટે સત્ય છે એવું સાબિત કરવાનું થાય. તો આપણે એના પછીનું સ્ટેપ, પહેલું સ્ટેપ પતી ગયું. બીજું સ્ટેપ, n બરાબર 1 માટે શું કરવાનું, ડાબી બાજુને જમણી બાજુ સરખાવવાની, એટલે કે સરખી લાવવાની. ચલો ડાબી બાજુ n બરાબર 1નો પહેલાં તો મતલબ શું થાય, ડાબી બાજુ માટે n બરાબર 1નો મતલબ શું થાય, તો કે એક પદનો સરવાળો. બરાબર, એક પદ એટલે કે પહેલું પદ પોતે જ હોય, એનો સરવાળો કોની સાથે, એની સાથે જ છે, પોતે જ, એટલે કે એક જ જવાબ મળે ને. જો n બરાબર 2 હોય તો તમે આમાં બે પદોનો સરવાળો કરશો તો 1 + 3 મળશે. n બરાબર 3 હોય તો 3 પદોનો સરવાળો, એટલે કે 1 + 3 + 3નો વર્ગ, આવું આપણે કહી શકીએ. તો પછી n બરાબર 1 માટે મારે તો એક જ પદનો સરવાળો ને, એક જ પદ એટલે શું થઈ જાય, એક સંખ્યા પોતે. તો યાદ રાખજો કે હવેથી n બરાબર 1 માટે આપણે સાબિત કરવાનું હોય તો એમાં પહેલું પદ છે એ જ છે ખરેખરમાં તો, અને બીજી રીતે તમારે લેવું હોય તો અહીંયા જે પણ તમને છેલ્લે આપ્યું હોય એમાં તમે n ની જગ્યાએ 1 મૂકી શકો. તો જુઓ 3 ઘાતમાં n ની જગ્યાએ 1 - 1 તો કેટલા મળી જાય, 3ની 0 એટલે કે 1. ખ્યાલ આવી જાય છે ને? તો n બરાબર 1 એટલે એક પદનો સરવાળો, એટલે કે પહેલું પદ પોતે, કાં તો પછી એની અંદર જે છેલ્લું પદ હોય એમાં આપણે n બરાબર 1 મૂકી શકીએ. ચલો તો ત્યારે n બરાબર 1 માટે તમને ડાબી બાજુ તો મળી જ ગઈ છે. ચલો n બરાબર 1 માટે ડાબી બાજુ એટલે આપણું આ પહેલું પદ 1 થઈ જાય, કાં તો તમે આમાં મૂકી દો તો પણ ચાલે. અને જમણી બાજુ તમને જે દેખાય છે આ, એમાં આપણે n ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 1. રીત સમજજો. 3ની ઉપર 1 - 1/2, 3ની 1 ઘાત એટલે 3 પોતે, 3માંથી 1 જાય એટલે 2, 2/2 એટલે કેટલા થઈ જાય. તો ડાબી બાજુ ને જમણી બાજુ સરખી મળી અને દરેક દાખલામાં તમને મળવાની જ છે. આ ચેપ્ટરના દરેક દાખલામાં મળશે. એટલે આપણે શું લખી શકીએ અહીં, ડાબા બરાબર જબા, બરાબર ને, ડાબા બરાબર જબા, તેથી p of 1, કારણ કે અહીંયા મેં p of n લખેલા, n ની જગ્યાએ 1 મૂક્યા, તો p of 1 શું થઈ જાય, સત્ય છે. બરાબર ને? પેલું યાદ આવી જાય, પત્તાઓ ગોઠવેલા હોય, પહેલું પત્તું પડ્યું કે નહીં ચેક કરવાનું. તો મેં પહેલા પત્તા માટે ચેક કરી લીધું છે, n બરાબર 1 મૂકીને ડાબા જબા સરખા આયા, હા આયા, મતલબ સત્ય છે. એનો મતલબ પેલું પત્તું ત્યાં પડ્યું હશે પહેલું. બરાબર. હવે કોઈ પણ વચ્ચેનું એક પદ આપણે લેવાનું, વ્યાપક રીતે આપણે એને શું નામ આપેલું, n બરાબર k. તો ચલો n બરાબર k માટે આપણે ચેક કરશું. જો તારે જો હવે n બરાબર 1 માટે લખ્યું, હવે n બરાબર k માટે આપણે લખી જ લેવાનું છે p of k સત્ય છે એવું પહેલેથી માની લેવાનું કે એ પત્તું પડી જ ગયું છે. એના પછીનું પત્તું પડ્યું છે કે નહીં એ આપણે ચેક કરવાનું. એટલે આ એક જોડ થઈ ગઈ. આવી વ્યાપક પદોની અંદર બે બેની જોડ વિચારીએ, આવી બે બેની જોડ માટે
પહેલું પત્તું પડી ગયું અને એના પછીનું પત્તું પડ્યું કે નહીં એ ચેક કરવાનું. જો એ પણ પડ્યું હશે એનો મતલબ દરેક જે પણ પત્તા બધા ગોઠવાયેલા એ બધા પત્તા પડ્યા હશે, એનો મતલબ ડાબી અને જમણી બધા માટે સરખી થશે. પી ઓફ કે સત્ય છે એનો મતલબ શું થાય? તમારે આ પી ઓફ એન હતો એમાં પી ઓફ કે કરવાનો માટે પી ઓફ કે ઇઝ ઇક્વલ ટુ, સો જો સમજજો, જ્યાં દેખાય એન ત્યાં મૂકો કે. તો આ રકમ જ લખી રહ્યા છીએ પણ એનની જગ્યાએ કે આવશે. 1 + 3 + 3 નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા 3ની એનની જગ્યાએ કે -1 ઇઝ ઇક્વલ ટુ એનની જગ્યાએ કે -1/2 વેર કે બિલોંગ્સ ટુ એન. ખ્યાલ આવી જાય? સત્ય છે એવું આપણે સ્વીકારીને ચાલી રહ્યા છીએ, મતલબ ડાબી અને જમણી સરખી હશે જ એવું આપણે માની લેવાનું. હવે એન બરાબર આ કે વાળું પત્તું હતું, એના પછીનું પત્તું કે +1, એના માટે ચેક કરવાનું, એટલે કે આની જેમ સાબિત કરવાનું થાય. જો શું સાબિત કરવાનું પહેલાં એ લખવાનું. એન બરાબર કે +1 માટે જો તારે જો એન બરાબર કે +1 માટે પી ઓફ કે +1 સત્ય છે તેવું સાબિત કરવું પડે. આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું. શું સાબિત કરવાનું છે? પી ઓફ કે +1. પી ઓફ કે સત્ય સ્વીકારવાનું અને એના પછીનું કે +1 વાળું સત્ય સાબિત કરવું. સત્ય સાબિત કરવું મતલબ ડાબી બાજુ શોધો, જમણી બાજુ શોધો, બંનેનો જવાબ સરખો લાવો. બરાબર? તો પી ઓફ કે +1 છે શું? પહેલાં સત્ય સાબિત તો કરવું જ છે, તો એના માટે પી ઓફ કે +1 તો ખબર હોવી જોઈએ ને. તો ચલો પહેલાં તો પી ઓફ કે +1 શોધી લઈએ કે અહીં પી ઓફ કે +1 આવું આપણે લખશું. પી ઓફ કે +1 મતલબ તમને જે ઉપર કે દેખાય એમાં કે +1 અથવા એના પછીનું પદ. તો જો તમે આ જ લખવાના આપણે કેની જગ્યાએ કે +1 1 + 3 + 3 નો વર્ગ વત્તા ડેશ 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 આ બી લખી જ નાખવાનું 3ની કે -1. આપણને ખબર જ છે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચાલતું કે અને પછી આવે કે +1. એટલે કે વાળું તો લખવાનું જ. એટલે અહીંયા તમને કે વાળું દેખાય છે તો લખવાનું અને એના પછીનું આપણું કે +1 વાળું અહીંયા મારે લખવાનું છે. તો જો પ્લસ આની જેમ જ હવે જે અહીંયા કે દેખાય તમને ત્યાં હવે એના પછીનું પદ એટલે કે કે +1 મૂકવાના. આ જે પી ઓફ કે દેખાય છે તો બેઠું લખી નાખવાનું અને એના પછી એક પદ આપણે કે +1 વાળું ઉમેરવાનું છે. તો મને જ્યાં કે દેખાય ને ત્યાં શું મૂકીશું? અહીંયા કે +1. જો હું અહીંયા ડાયરેક્ટ લખીશ કેની જગ્યાએ કે +1 મૂકી તો કે +1 મૂકી દીધા કેની જગ્યાએ. પાછળ -1 તો હતા, આ -1. જો 1 1 ઉડી ગયા ને તો વધ્યા શું? ખાલી ઘાતમાં કે. તો છેલ્લું પદ શું થઈ જાય? કે થઈ જાય. ખ્યાલ આવી જાય છે ને? તો કે +1 માટે સાબિત શું કરવું છે? તો એની ડાબી બાજુ મેં લખી નાખી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો તમને જે આમાં કે દેખાય એની જગ્યાએ શું લખવાનું આપણે? કે +1. કારણ કે મારે તો કે +1 માટે સાબિત કરવું છે. -1/2 સાબિત કરવું પડે. ખબર પડી જાય? આ આપણે સાબિત કરવાનું છે. ડાબા અને જબા શું લાવવાના છે? સરખા. કોના માટે? પી ઓફ કે +1 માટે. જોઈ લેજો. હવે આપણે ડાબી બાજુથી શરૂઆત કરશું અને જમણી બાજુ લાવી દઈશું એટલે પી ઓફ કે +1 પણ શું થઈ જાય? સત્ય થઈ જાય. આ ચોપડીની અંદર ચેપ્ટર નંબર 4ના દરેક દાખલા સત્ય જ છે એટલે તમને મળશે જ. બરાબર? ચલો તો હવે આપણે કે +1 માટે સાબિત કરીએ. જોતા રહેજો, સમજજો, મજા આવશે. પી ઓફ કે +1 માટે હું લખી રહ્યો છું ડાબી બાજુ. ડાબી બાજુ તો આપણે અહીંયા લખેલી જ છે ને, એના એ જ કોપી પેસ્ટ. 1 + 3 + 3 નો વર્ગ વત્તા ડેશ 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 પ્લસ 3ની કે -1 અને એના પછી આવી જાય 3ની કે ઘાત. ડાબી બાજુ લખીને મેં રેડી રાખી. હવે આની અંદર હંમેશા માટે યાદ રાખી લો પી ઓફ કે સત્ય છે સાબિત કરવાનું નથી, એ સત્ય છે એવું લઈ લેવાનું છે. એના પછીનું કે +1 સત્ય સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે એ લખવું પડે. તો મેં લખી નાખ્યું કે મારે આ સાબિત કરવું છે. તો હું એની ડાબી બાજુ જ્યારે લખું ત્યારે જે પણ પી ઓફ કે દેખાય એ તો લખી જ નાખવાનું. પ્લસ કરીને આ જે છેલ્લું પદ હતું એમાં મારે કેની જગ્યાએ કે +1 મૂકવાના. ત્યારે મને આ પદ અહીંયા મળી રહ્યું છે. બરાબર? અહીંયાથી આપણે નીકાળી દઈએ તો આપણને એ રીતે મળે છે. સામે પણ કેની જગ્યાએ કે +. એટલે આ આપણી ડાબી બાજુ રેડી થઈ ગઈ છે. હવે એના ઉપરથી મારે આ સાબિત કરવાનું થાય. હવે જો તમે જોશો કે પહેલું પદથી માંડીને આ પદ સુધીનું પદ તમને ક્યાં દેખાય છે? તો તમે કહેશો આ તો મને પી ઓફ કેમાં દેખાય. 1 + 3 + 3 નો વર્ગ વત્તા 3ની કે -1 આ રહ્યા. તો એ તો સત્ય જ હતું ને, તો એની જગ્યાએ હું આ લખી શકું 3ની કે -1/2. તો આટલું જે પદ છે એની જગ્યાએ 3 ઘાતમાં કે -1/2. ખ્યાલ આવી જાય? કેમ લખ્યું? કારણ કે પહેલેથી પી ઓફ કે સત્ય છે એટલે આની જગ્યાએ હું પી ઓફ કેનો ઉપયોગ કરીશ. આની જગ્યાએ હું આ લખી શકું એવું મને પી ઓફ કે કહી ગયું.
પ્લસ આટલાની જગ્યાએ લખ્યું છે, પાછળનું 3 ઓફ કે લખવાનું છે, કૌંસમાં લખશું કારણ મેં ક્યાંથી કિંમત ઉઠાવી તો પી ઓફ કે સત્ય હતું ત્યાંથી ઉઠાવી, એટલે અહીંયા લખશું પી ઓફ કે સત્ય હોવાથી, બરાબર. આ ફરજિયાત લખજો, અડધો માર્ક્સ નહીંતર કપાઈ જશે. હવે આનું સાદુરૂપ આપીએ અને આપણને આ જવાબ મળી જાય તો એનો મતલબ ડાબા બરાબર શું થઈ જાય? જબા. ચલો તો આનું થોડુંક સાદુરૂપ આપીએ. તમને શું દેખાય? લસાઅ લેવો પડે ને. 3 k - 1 વત્તા આ 2 અહીંયા ગુણાય, 2 ની જોડે 3 k ઘાત અને છેદમાં તો 2 છે જ. આ 3 k એક વાર અને આ 2 વખત 3 k એટલે ટોટલ થઈ જાય 3 વખત 3 k, પાછળ -1 છેદમાં 2. આધાર સરખો, ઘાતોનો સરવાળો, અહીંયા 1 અને આ k એટલે k + 1 થઈ જાય. -1 છેદમાં 2 તો હવે તો એ જ મળ્યું ને, તો આપણે તો આ સાબિત જ કરવું હતું, એટલે શું થઈ ગયું? જબા. તો ડાબાથી શરૂઆત કરી પી ઓફ કે + 1 માટે અને જમણી બાજુ પણ આપણને મળી ગઈ. આ મેથડ છે, યાદ રાખી લો, મગજમાં નાખી જ દો. બધા જ દાખલા આપણે સેમ પેટર્નથી આપણે સોલ્વ કરશું. n બરાબર 1 માટે સાબિત કરશું, n બરાબર k માટે સત્ય સ્વીકારી લઈશું, n બરાબર k + 1 માટે સત્ય સાબિત કરવાનું છે. એના માટે એ લખવાનું, એમાં લખતી વખતે આ ધ્યાન રાખજો ડાબી બાજુમાં, પછી એના એક ડાબી બાજુ કોપી પેસ્ટ, એ કે પદ સુધીનું પદ તમને પી ઓફ કેમાંથી લખવાનું થાય, એ ભૂલાય નહીં, કૌંસમાં પણ લખવું પડશે. સાદુરૂપ આપો એટલે ઓટોમેટિક તમને આ મળી જ જાય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ડાબી અને જમણી સરખી મળી છે, એનો મતલબ શું થઈ ગયો? કોની વાત ચાલતી હતી? પી ઓફ કે + 1. તેથી પી ઓફ કે + 1 સત્ય છે. એટલે આપણે સાબિત કરી લીધું કે વાળું પદ જો પડતું હતું, પેલું પત્તું, તો એના પછીનું પદ પણ પડી જ રહ્યું છે પત્તું, એવું આપણે અહીંયા સાબિત કરી લીધું. માટે અહીં પહેલાં આપણે લખશું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શબ્દ વાપરવો પડે. આ મેથડ એટલે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. તો લખશું કે અહીં પી ઓફ કે સત્ય હતું અને એના ઉપરથી સાબિત કર્યું એટલે આપણે એમ્પ્લાઇઝ કરવાનું. હંમેશા યાદ રાખજો, પી ઓફ કે સત્ય છે, એના પરથી એમ્પ્લાઇઝ કરીને આપણે શું સાબિત કર્યું? પી ઓફ કે + 1 સત્ય છે. માટે ઓલ n અથવા n બિલોંગ્સ ટુ n માટે રકમ એટલે કે આપણી પી ઓફ n પણ સત્ય છે. સત્ય છે એનો મતલબ એ સાબિત થાય છે. સત્ય છે એનો મતલબ શું થઈ જાય? એ સાબિત થાય છે. એટલે તમે પછી આ રકમ આખી અહીંયા લખી શકો, બરાબર. આખી રકમ તમારે કોપી મારી લેવાની. રકમ હું ફરી નથી લખતો, તમારે એ કોપી મારી લેવાની થાય. તો આ મેથડ છે, સમજી લેજો કે દાખલાને કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે. તો આ પહેલો દાખલો હતો આપણો સ્વાધ્યાય 4.1નો. આવા હજી 2-3 ગણશો એટલે ઓટોમેટિક મગજમાં મેથડ ફિક્સ થઈ જશે, પછી બધા દાખલા તમને ઓટોમેટિક આવડી જશે, બરાબર. તો વાત કરી સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1. ચલો હવે દાખલા નંબર 2 ની વાત કરીએ. એની પહેલાં હમણાં જે આપણે દાખલા નંબર 1 ગણ્યો એમાં જે છેલ્લી લાઈન લખી છે, રકમ લખવાની કીધી, એની ઉપર તમારે એક શબ્દ ઉમેરવાનો છે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પી ઓફ n સત્ય છે, એવું ખાલી એક શબ્દ ઉમેરી દેજો. જે આપણે પેલું લખ્યું ને પી ઓફ n સત્ય છે, એની આગળ શબ્દ ઉમેરજો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. આ દાખલામાં જોઈ લેજો, તમને એ લખતા શીખવાડી દઈશું. ચલો તો હવે દાખલા નંબર 2 રીત સમજી ગયા છો. 1 બાય 1 જવાનું. પહેલું સ્ટેપ આ પડું, રકમને નામ આપી દઈએ ધારીને. ધારો કે પી ઓફ n, એના માટે 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, ભાઈ ડેશ ડેશ ડેશ, n નો ઘન ઇઝ ઇક્વલ ટુ રકમ n × n + 1/2 અને એનો વર્ગ. ક્યાંથી લાયા? n બિલોંગ્સ ટુ n પ્રમાણે. ખ્યાલ આવી ગયો? તો ચલો હવે આ n માટે 1 લઈને સાબિત કરશું. પહેલાં તો ચલો n બરાબર 1 માટે સાબિત કરવાનું છે ને, તો ડાબી બાજુ લખવાની. એમાં 1 શું બતાવે? પહેલા પદનો સરવાળો. પહેલો પદ એટલે 1નો ઘન જ છે, જેને આપણે 1 કહી શકીએ. જમણી બાજુ જ્યાં દેખાય એને ત્યાં મૂકો 1. આ 1 1 + 1 ભાગ્યા 2 અને આખાનો કરજો વર્ગ. 1 ને 1 2, 2 ભાગ્યા 2 ઉડી જાય એટલે 1 વધે અને વર્ગ એટલે પાછો 1. ડાબા બરાબર જબા. દરેક દાખલામાં તમને આ સરખું મળવાનું જ છે, એટલે ધ્યાન રાખજો. કોઈક દાખલામાં આપણે નહીં શોધાવડાવીએ, તમને તમારે જાતે કરવાનું થશે. ડાબા બરાબર જબા. તેથી પી ઓફ 1 આપણે 1 માટે ચેક કર્યું, સત્ય છે. 1 માટે પહેલું પદ તો પડી ગયું છે. હવે વ્યાપક રીતે કોઈક વચ્ચેવાળું પદ એટલે કે n બરાબર k લઈ લઈશું આપણે. ચલો n બરાબર k માટે શું લખી શકાય? સત્ય એવું લેવાનું છે. n બરાબર k માટે પી ઓફ k સત્ય છે, આપણે લઈ લીધું સત્ય છે. તેથી પી ઓફ k લખી નાખીએ ને રકમમાં, n ની જગ્યાએ k મૂકવામાં આવે. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, ચાલતું જાય, k નો ઘન ઇઝ ઇક્વલ ટુ k × k + 1/2 અને ઘાતમાં આવી જાય વર્ગ, k બિલોંગ્સ ટુ n. બરાબર. આ જ છાપવાનું,
એનની જગ્યાએ કે મૂકીને. ચલો તો હવે એન બરાબર કે માટે સત્ય આપણે સ્વીકારી લીધું. હવે એન બરાબર કે પ્લસ 1 માટે, બરાબર, એન બરાબર કે પ્લસ 1 માટે સત્ય સાબિત કરવાનું થશે. માટે શું સાબિત કરવાનું? પી ઓફ કે પ્લસ 1 છે સત્ય છે તેમ સાબિત કરવું પડે. આપણે આ સાબિત કરીએ તો જ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત લાગ્યો કહી શકાય. ચલો તો શું કરવાનું કીધું એના માટે? જે સાબિત કરવું છે એ લખવાનું. અહીં પી ઓફ કે પ્લસ 1, બરાબર ને, પી ઓફ કે પ્લસ 1 શોધીએ. તમને જ્યાં ઉપર કે દેખાય ત્યાં પહેલાં તો આટલું લખી નાખવાનું. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, ચાલતું જાય કેનો ઘન. ખ્યાલ આવી ગયો? હવે પછીનું પદ કે સુધી તો આપણે પહોંચી ગયા. એના પછી એટલે તમારે આમાં કેની જગ્યાએ કે પ્લસ 1 મૂકવાના. ચલો કેની જગ્યાએ કે પ્લસ 1 મૂક્યા અને એનો શું છે? ઘન છે. ખ્યાલ આવી ગયો? ચલો ઇઝ ઇક્વલ ટુ જ્યાં દેખાય કે ત્યાં મૂકો કે પ્લસ 1. જો પહેલાં કેની જગ્યાએ અને અહીંયા પણ કેની જગ્યાએ કે પ્લસ 1. આ કેની જગ્યાએ કે પ્લસ 1 આવે એટલે મેં લખી નાખ્યા. અહીંયા પણ જો હું કે પ્લસ 1 મૂકું તો સમજો કે પ્લસ 1 પ્લસ 1 તો કે પ્લસ 2 થઈ જાય ને. તો કે પ્લસ 2 ભાગ્યા 2. કેની જગ્યાએ કે પ્લસ 1 મૂક્યા, આ કેની જગ્યાએ પ્લસ 1 તો છે જ બીજા, તો ટોટલ થઈ ગયા કે પ્લસ 2 ભાગ્યા 2 અને એનો શું થાય? વર્ગ. સાબિત કરવું પડે એટલે આપણે આ સાબિત કરવાનું છે. ચલો હવે સાબિત કરવા માટે ડાબી બાજુ તો જોઈએ ને. તો ચલો ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુ તમને દેખાય છે, હમણાં જે વાત કરી છે આપણે, સ્ટેપ ભૂલાય નહીં. ડાબી બાજુ, ડાબી બાજુમાં 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, ચાલતું જાય કેનો ઘન પ્લસ કે પ્લસ 1નો ઘન. આ ડાબી બાજુ છે, દેખાય ને તમને? આ રહી ડાબી બાજુ. હવે આના ઉપરથી આપણે આ સાબિત કરવાનું થાય. કેવી રીતે? તો જોતા રહેજો. અહીંયા તમે પહેલેથી લઈને કેનો ઘન જોશો તો આ રહ્યો ભાઈ 1 થી ઘન કેનો ઘન. તો એની જગ્યાએ પી ઓફ કે જે સત્ય હતું એના ઉપરથી આપણે આ લખી શકીએ. તો ચલો હું એની જગ્યાએ કેના ઘન સુધીનો જાદુરૂપ જે થયું એ જવાબ આ મળે છે લખી દઉં. કે ઇન્ટુ કે પ્લસ 1નો સ્ક્વેર, બરાબર ને, આખાનો સ્ક્વેર છે ચલો ઉપર અને છેદમાં 2. ખ્યાલ આવી જાય? પી ઓફ કેનો ઉપયોગ દરેક દાખલામાં થશે. કે પદ સુધી લેવાનું, એની જગ્યાએ પી ઓફ કેની જમણી બાજુ લખવાની અને એની પછીનું જે પણ પદ હોય એ તો લખવાનું જ છે. કે પ્લસ 1નો ઘન. હવે સાદરૂપ, બરાબર, સાદરૂપ આપ્યા પછી જવાબ મળી જાય જે લાવું છે એ. ચલો જોતા રહેજો કે અહીંયા વર્ગ હું બધાને આપું. કેનો વર્ગ, કે પ્લસ 1નો વર્ગ, નીચે 2નો વર્ગ, 4 વત્તા કે પ્લસ 1નો ઘન છે. ભાઈ હવે કંઈ કોમન તમને દેખાય? હા, કે પ્લસ 1નો ઘન, કે પ્લસ 1નો વર્ગ એટલે કે પ્લસ 1નો વર્ગ કોમન. શું વધે તો પછી? આ કોમન આવી ગયા તો બાજુમાં આ કે સ્ક્વેર વધે ને, છેદમાં 4 વધે પ્લસ કે પ્લસ 1નો ઘન હતો ને, સ્ક્વેર બાર આવ્યો છે તો એક વખત તો વધવાના, લખી નાખ્યા કે પ્લસ 1. સમજાઈ ગયું ને? હવે થોડું ઘણું સાદુરૂપ ને પછી મળે જવાબ. ચલો તો કે પ્લસ 1નો સ્ક્વેર છે. લસા લેતા તો તમને આવડે જ છે. કે સ્ક્વેર પ્લસ 4 બંને સાથે ગુણાય 4k પ્લસ 4 છેદમાં આવી જાય 4. હવે જો સમજો, હું ડાયરેક્ટ લખું છું એક પદ. આ થઈ ગયું પૂર્ણ વર્ગ કોનો? તો કે પ્લસ 2નો વર્ગ છેદમાં 4 પણ કોનો વર્ગ? 2નો વર્ગ. મારે જે લાવું છે એના ઉપર નજર તો રાખેલી જ હોય મેં. કે પ્લસ 1નો વર્ગ તો તમને અહીંયા દેખાય છે ઉપર વર્ગ આવવાનો જ છે. આ રહ્યો વર્ગ. તો બધાના ઉપર વર્ગ છે. મેં શું કર્યું? બધાને ભેગા કર્યા અને વર્ગ અલગ અલગ લખવાની જગ્યાએ બધાનો એક કોમન વર્ગ મેં લખી દીધો. ખ્યાલ આવી જાય? દરેકનો વર્ગ છે તો ભેગા કરી લો, ગુણાકાર ભાગાકારમાં ભેગા થાય અને દરેકનો વર્ગ એક કોમન આપણે ઉપર લખ્યું. તો તમે જમણી બાજુ જોશો તો એવી ને એવી, તો આપણને ડાબા બરાબર શું મળી જાય છે? જવાબ. તો અહીંયા જમણી બાજુ મળી જાય છે. તેથી પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. એટલે આપણે શું લખવાનું? ચલો જોતા રહેજો. આગલા દાખલામાં થોડુંક આમાં નથી લખ્યું ને, તો આમાં જોઈ લેજો. અહીં પી ઓફ કે સત્ય છે, આપણે સ્વીકારેલું. એના ઉપરથી પી ઓફ કે પ્લસ 1 સત્ય છે એવું આપણે સાબિત કર્યું. પી ઓફ કે પ્લસ 1 પણ સત્ય છે. તેથી એન બિલોંગ્સ ટુ એન માટે અહીંયા આપણે ઉમેરવાનું થાય. પેલામાં નહોતું લખ્યું, અહીંયા લખ્યું છે, બરાબર. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ, ગાણિતિક ચેપ્ટરનું નામ તો આવું જ જોઈએ ને, અનુમાનના સિદ્ધાંત મુજબ પી ઓફ એન સત્ય છે. ખ્યાલ આવી જાય? પી ઓફ એન એટલે આપણી રકમ જ છે. પી ઓફ એન જ ધારેલી રકમ ને, તો રકમ આપણી સત્ય છે એ સાબિત થાય છે. તો મેથડને સમજી લો અને એને કેવી રીતે સોલ્વ કરવા એ રીતે આપણે આગળ વધવાનું છે. તો આ વાત કરીએ આપણે દાખલા નંબર 2 ની.
ચલો હવે દાખલા નંબર 3 જે બહુ જ અગત્યનો એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. મેથડ તો એ જ છે પણ કંઈક નવી વસ્તુ તમને શીખવા મળશે. સૌથી પહેલું કામ ફટાફટ હવે લખશું આપણે, બરાબર. સૌથી પહેલું કામ નામ આપવાનું. ધારો કે પી ઓફ એન, એમાં તમને રકમ લખવાનું જ કીધું હોય. પી ઓફ એન એટલે રકમ 1 પ્લસ 1/1 પ્લસ 2 પ્લસ ડેશ ડેશ ડેશ. ઓકે, આ નથી લખતા. પ્લસ છેલ્લું પદ 1 પ્લસ 2 પ્લસ ડેશ 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 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 2n/n+1 વેર n બિલોંગ્સ ટુ n. ખ્યાલ આવી જાય. રકમ પી ઓફ એન તરીકે લખી નાખી. હવે n બરાબર 1 માટે સાબિત કરવાનું થાય તો ચલો n બરાબર 1 માટે ચલો n ની જગ્યાએ 1 મૂકીએ ને ડાબી બાજુમાં, તો ડાબી બાજુ n ની જગ્યાએ એટલે પહેલા પદનો સરવાળો તો એક જ છે ને પોતે. જમણી બાજુ જરા જોતા રહેજો, જમણી બાજુ એટલે આ છે. એમાં મારે n ની જગ્યાએ 1 મૂકવાના છે. 2 છેદમાં 1 વત્તા 1 એટલે ટૂંકમાં 2/2 જવાબ આવ્યો 1. જોઈ શકાય. ડાબા બરાબર શું લખી શકીએ આપણે? જબા. તો અહીંયા લખ્યા મેં ડાબા બરાબર જબા, તેથી પી ઓફ 1 સત્ય છે. ચલો હવે 1 સત્ય દરેકમાં મળવાનું જ છે. હવે n બરાબર કોના માટે લેવાનું? કે માટે. સત્ય સાબિત નથી કરવાનું, સ્વીકારી લેવાનું. n બરાબર કે માટે પી ઓફ કે સત્ય છે, વેર કે બિલોંગ્સ ટુ n. તેથી ચલો પી ઓફ કે લખવાની રકમમાં હવે જોજો ખાસ, n ની જગ્યાએ કે લખી રહ્યા છીએ. 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 2 વત્તા છેદમાં અહીંયા જોજો 1/1 વત્તા 2 વત્તા ડેશ 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 વત્તા કે ઇઝ ઇક્વલ ટુ સામે 2k ના છેદમાં k પ્લસ 1 વેર k બિલોંગ્સ ટુ n. સત્ય સ્વીકારી લેવાનું, આ સાચું જ છે. હવે એના પછીનું જે કરવાનું n બરાબર k પ્લસ 1 માટે. હવે જોજો સમજજો, અહીંયાથી દાખલાની શરૂઆત થાય. આગળનું તો બધું આવડશે તમને. દાખલાની શરૂઆત અહીંયાથી થાય. n બરાબર k પ્લસ 1 માટે પી ઓફ k પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરવાનું થાય અથવા સાબિત કરવું પડે. એટલે કે ચલો પી ઓફ k પ્લસ 1 લખવામાં આવશે ને. જોજો અને સમજજો. પહેલાં તો પી ઓફ કે છાપી મારવાનું. 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 2 વત્તા ડેશ 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 વત્તા 1 છેદમાં 1 વત્તા 2 વત્તા ડેશ 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 વત્તા k પ્લસ પી ઓફ કે લખી નાખવાનું. હવેના સ્ટેપમાં k પ્લસ 1 વાળું પદ એટલે તમને આ છેલ્લા પદની અંદર જ્યાં k દેખાતો હોય ત્યાં શું મૂકવાનું કીધું હોય આપણને? k પ્લસ. તો જો આના જ લખું છું 1 વત્તા 2 વત્તા ડેશ 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 અને છેલ્લું પદ હવે k પ્લસ 1 છે. તો કૌંસ કરીને મેં લખ્યા ઇઝ ઇક્વલ ટુ જે સાબિત કરવાનું છે ઉપર 2 રહેશે. k ની જગ્યાએ પણ k પ્લસ 1, અહીંયા પણ k પ્લસ 1. તો 2 × k પ્લસ 1 છેદમાં k પ્લસ 1 પ્લસ 1 એટલે k પ્લસ 2 થઈ જાય ને. k ની જગ્યાએ k પ્લસ 1, પાછળ તો પ્લસ 1, ટોટલ થઈ જાય k પ્લસ 2. સત્ય છે તેમ સાબિત કરવું પડે. બરાબર છે, આ સાબિત કરવું પડે. ધ્યાન રાખજો, જે સાબિત કરવાનું છે એને જ આપણે ઇમ્પોર્ટન્ટ તરીકે અહીંયા લીધેલું છે. જોતા રહેજો. ડાબી બાજુ લખશું. ડાબી બાજુ એટલે પી ઓફ કે પ્લસ 1 ની ડાબી બાજુ. જોજો સમજજો. ડાબી બાજુ શું કહે છે? 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 2 વત્તા ડેશ 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 1/, ડાબી બાજુ લખી રહ્યો છું ભાઈ 1 + 2 + 3 અપ ટુ ડેશ 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 કે, અને એના પછીનું પદ પણ હતું આપણી જોડે 1 વત્તા 2 વત્તા ડેશ 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 પ્લસ k પ્લસ 1. આનો કૌંસ, કારણ કે k પ્લસ 1 છેલ્લું પદ છે. હવે તમને અહીંયાથી હંમેશા માટે પહેલેથી લઈને છેલ્લેથી બીજું પદ સુધી લઈ લેવાનું. એને પી ઓફ કે જ કહેવાય. અહીંયાથી લઈને અહીંયા સુધી પી ઓફ કે સત્ય જ હતું, તો એની જગ્યાએ આપણે લખી શકીએ 2k/k પ્લસ 1, 2k છેદમાં k પ્લસ 1 પ્લસ કરીને છેલ્લું પદ 1 છેદમાં 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 વત્તા k પ્લસ 1. બરાબર. હવે આ તો ચલો થઈ ગયું, પણ અહીંયા સાદુરૂપ આપવાનું આપણે બાકી છે. તો આ વસ્તુ સમજાવવાની છે. હમણાં આગળ જ તમને જ્યારે થિયરી ચલાવી ત્યારે તમને કીધેલું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો યાદ કરી લો. સૂત્ર પહેલાં લખી આપું. 1 વત્તા 2 વત્તા 3 ડેશ 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 અને છેલ્લું પદ જો n હોય તો આનો સરવાળો આપણે સમાંતર શ્રેણી પ્રમાણે તમને શોધીને બતાવેલો. કેટલું? n × n + 1 ભાગ્યા 2. આ શું બતાવે છે કે તમે જો n પદોનો સરવાળો કરતા હો n પદોનો, તો તમે n × n + 1/2 લખી શકો. પણ જો n ની જગ્યાએ 10 પદો હોય, 10 જ પદો હોય, તો n ની જગ્યાએ 10 મૂકી દો. 10 × 10 + 1 ભાગ્યા 2. પણ રકમમાં અત્યારે કોની જરૂર છે? n ની જગ્યાએ k + 1. તો મારે અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? k + 1. એટલે છેદમાં એ જ સૂત્ર છે 1 વત્તા 2 વત્તા 3 અપ ટુ n સુધી નથી, k + 1 સુધી છે. એટલે મારે n ની જગ્યાએ k + 1 ડાબી બાજુ છે, તો એવી રીતે મારે જમણી બાજુ પણ n ની જગ્યાએ શું મૂકવા પડે? k + 1. તો જોજો ડાબી બાજુમાં ઉપરવાળું પદ તો ચલો એમના એમ જ છે, અને અહીંયા 1 છેદમાં ભૂલ ન પડે જોજો
આ જ લખવાનું છે મારે, પણ એનની જગ્યાએ k + 1, તો સામે પણ આ n છે ને, તો એની જગ્યાએ k + 1, આ n છે ને, તો એની જગ્યાએ k + 1 +1 એટલે k + 2 થઈ જાય, અને એના છેદમાં કેટલા આવી જાય? 2. ખ્યાલ આવી જાય? સૂત્ર વાપર્યું છે સમાંતર શ્રેણીનો, જેમાં ઉપયોગ છે, પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનું સૂત્ર છે, એમાં nની જગ્યાએ મેં k + 1 મૂકેલા છે. ચલો થોડુંક સાદુરૂપ આપીએ અને જવાબ લાવીએ. છેદનો છેદ 2 ઉપર જતા રહેશે. 2k ના છેદમાં k + 1 ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ નથી k + 1 ઇન્ટુ k + 2. તમને કંઈક કોમન દેખાતું હશે, દેખાય છે ને ઉપરથી 2 છેદમાં k + 1, તો ચલો બહાર આવી જાય. 2 ના છેદમાં k + 1 શું વધે? 2 ના છેદમાં આવી ગયા એટલે k વધે ને, પ્લસ 2 તો બહાર છે, તો 1 શું વધે? ઓનલી k + 2. ખ્યાલ આવી જાય છે? ચલો થોડુંક અંદર સાદુરૂપ આપી દઈએ. જે જવાબ લાવવાનો છે એમાં નજર નાખજો. 2 ઇન્ટુ k + 1 k + 2 આપણે લાવવું છે. ચલો 2 ના છેદમાં k + 1 એમના એમ, કૌંસની અંદર k + 2 k સાથે ગુણાય, k ઇન્ટુ k + 2 +1 છેદમાં k + 2. સાદુરૂપ આપીશું હજી તો આપણે. 2 ના છેદમાં k + 1 અહીંયા k² પ્લસ 2k અને પ્લસ 1 છેદમાં k + 2. ભાઈ તમે ઉપરવાળું અંશ જોશો ને, આ તો દ્વિઘાત સમીકરણ, એમાં પાછો પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગને આપણે કેવી રીતે લખીએ છીએ ખબર જ હશે. તો ચલો પૂર્ણ વર્ગમાં પહેલાનું વર્ગમૂળ k² નું વર્ગમૂળ k, મધ્યમ પદની નિશાની અને 1 નું વર્ગમૂળ 1, અને એનું શું થઈ જાય? વર્ગ થઈ જાય. ખ્યાલ આવે? આનું તમે વિસ્તરણ આપો a + b નો વર્ગ, તો તમને ઉપરવાળું જ મળશે. એને જ પૂર્ણ વર્ગ કહેવાય. છેદમાં k + 2. તમે જુઓ k + 1 એક વખત ઉડી ગયા, તો ઉપર k + 1 વધવાના, 2 ની જોડે k + 1 વધવાના, અને છેદમાં k + 2. તો આ જ આપણા માટે જમણી બાજુ હતી, ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો ડાબી બાજુથી મેં શરૂઆત કરીને જમણી બાજુ લાવી દીધી, બરાબર. જેમાં એક નવી વસ્તુ તમને શીખવા મળી. અહીંયા n પ્રાકૃતિક સંખ્યાનો જે સરવાળો હતો એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને બતાવ્યું. બાકીનું વિધાન હવે આના પછી જે તમારે લખવાનું આવે ને, એ તો કોપી પેસ્ટ જ હોય દરેક દાખલામાં, સેમ ટુ સેમ. શું લખવાનું ખાલી બોલી લઉં છું. આના પછી શું લખવાનું? શું સાબિત કર્યું? k +, તો આની નીચેની લાઈનમાં p ઓફ k + 1 સત્ય છે. એની નીચેની લાઈનમાં અહીં p ઓફ k સત્ય છે, એમ્પ્લાઇઝ p ઓફ k + 1 પણ સત્ય છે. તેથી n બિલોંગ્સ ટુ n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ p ઓફ n સત્ય છે. ખ્યાલ આવી જાય છે ને? તો ફરી એકવાર વિડીયો જોઈ લો તમે આ દાખલા માટે, અને પછી લખજો તો તમને એકદમ સહેલો લાગશે. તો આ વાત કરી આપણે દાખલા નંબર 3ની. ચલો હવે આગળનો દાખલો, દાખલા નંબર 4 અને 5 બંને, બરાબર. હવે આખા દાખલા નહીં ગણાઈએ. હવે તમને ખાલી શું ગણાવીશું આપણે? k + 1 સત્ય કેવી રીતે સાબિત કરવું. p ઓફ n નામ તમારે આપી દેવાનું, એ તો આવડે. હવે n બરાબર 1 માટે પહેલું પદ લખવાનું ડાબી બાજુ, જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકવાના એટલે જમણી બાજુ મળી જાય, જે સત્ય જ હશે. એના પછી p ઓફ k સત્ય સ્વીકારી લેવાનું અને p ઓફ k + 1 સાબિત કરવાનું. તો ચલો જોતા રહેજો. પહેલાં તો હું p ઓફ k થી ચાલુ કરું છું. n બરાબર 1 ને બધું તમારે લખવાનું છે, એટલે દાખલો અધૂરો છે ને પછી હું ચાલુ કરું છું. ક્યાંથી? p ઓફ k થી, બરાબર. વચ્ચે તમારે લખવાનું છે. આગળનું શરૂઆતનું તમે લખજો. k થી ચાલુ કરીએ. 1 + 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 + 2 3 4. આના જ લખી રહ્યો છું ભાઈ. પ્લસ n ની જગ્યાએ k મૂક્યા, k ઇન્ટુ k + 1 k + 2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ k + 1 k + 2 k + 3 અને છેદમાં આવી ગયા 4. બરાબર. આ p ઓફ k છે. k બિલોંગ્સ ટુ n ચલો લખી નાખીએ. જે સાબિત નથી કરવાનું, સત્ય જ છે. આગળના 3 દાખલા જોયેલા છે. ના ખબર પડે તો હજી આગળના દાખલા જોઈ લો, એટલે તમને રીત સમજાઈ જશે. આ p ઓફ k છે જે સત્ય છે. ચલો સત્ય છે એવું લખી લઉં, સત્ય છે. હવે આપણે જે સાબિત કરવાનું છે એ છે p ઓફ k + 1. p ઓફ k + 1 મતલબ મારે p ઓફ k માં ડાબી બાજુ લખી નાખવાની. જો આ રીતે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 પ્લસ ડેશ 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 કરી લઉં છું, અને સીધું આ તો લખી જ નાખીશ, k ઇન્ટુ k + 1 ઇન્ટુ k + 2. આ k સુધીનું પદ લખ્યું, k સુધીનું. હવે k + 1 એના પછીનું, મતલબ તમને જ્યાં k દેખાય છે ત્યાં શું મૂકવાના આપણે? k + 1. જો પહેલા k ની જગ્યાએ k + 1, પછીના k ની જગ્યાએ k + 1 + 1 એટલે k + 2, એના પછીની જગ્યાએ k + 1 + 2 એટલે k + 3. આના બરાબર જે મારે સાબિત કરવાનું છે, જ્યાં k છે ત્યાં k + 1 મૂકીએ તો k ની જગ્યાએ k + 1, k ની જગ્યાએ k + 1 + 1 એટલે k + 2, આગળ k + 3 થશે, અને એની આગળ k + 4 થશે, અને છેદમાં 4. સાબિત કરવું પડે, આ આપણે સાબિત કરવાનું છે. સમજી ગયા છો? બરાબર. એટલે શોર્ટમાં જેટલું થઈ શકે એટલું ઓછું લખીએ છીએ, તમારે પૂરેપૂરું લખવાનું છે. હવે જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુથી શરૂઆત થાય, ડાબી બાજુ. આના જ લખી નાખું છું. પહેલાં તો 1 ઇન્ટુ
2 into 3 plus dash 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 k into k plus 1 k plus 2 plus k plus 1 આ ડાબી બાજુ લખી રહ્યા છીએ k plus 2 k plus 3. હવે તમને ખબર જ છે પહેલેથી લઈને છેલ્લેથી બીજા નંબરના પદ સુધીનું બધું તમને p of k માં દેખાશે. તો મેં એમાંથી જ જમણી બાજુ એની લખી નાખી k into k plus 1. જોતા રહેજો k plus 1 k plus 2 k plus 3 છેદમાં છેદ 4 અને બાજુમાં આ તો લખવું જ પડે તો લખી નાખ્યું k plus 1 k plus 2 k plus 3. બહુ જ સહેલો દાખલો છે, ખાલી દાખલાની રકમ મોટી છે. બાકી જો તમે શું કોમન આવે તમને દેખાય તો તમે કહેશો k plus 1 k plus 2 k plus 3 ત્રણેય કોમન છે. ચલો તો 12 આવી જાય k plus 1 k plus 2 k plus 3 12 આવી ગયા. તો વધ્યું ઉપર k છેદમાં 4 અને પ્લસ આ બધું 12 એટલે વધ્યા 1. લસા લઈ લઈએ એટલે જવાબ આવી જાય છે k plus 1 k plus 2 k plus 3 અને લસા લઈ એટલે 4 એકા 4 આવે એટલે k plus 4 અને 4 લસા એટલે છેદમાં આવી જાય તો આખાના છેદમાં મેં લખ્યા 4. તો આ જ મારે અહીંયા સાબિત કરવું હતું. જોઈ શકો ને તમે p of k plus 1 ની જમણી બાજુ એ જ હતી તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે જમણી બાજુ. બાકીનું લખાણ તમારે જાતે લખવાનું થાય. તો શરૂઆતનું લખાણ પણ તમારે અહીંયા જાતે લખવાનું છે અને છેલ્લે પણ લખાણ તમારે જાતે લખવાનું છે. હવે દરેક દાખલામાં તમને ખાલી p of k plus 1 જ ગણવામાં આવશે. ઉપરની પ્રોસેસ નીચેની રીત તમારે જાતે લખવાની થાય. ચલો એના પછી દાખલા નંબર 5ની વાત કરીએ. સેમ મેથડ n બરાબર પહેલાં તો p of n નામ આપી દેવાનું, પછી n બરાબર 1 માટે ડાબામાં 1 into 3 એટલે 3 મળશે. જમણી બાજુ પણ જ્યાં n દેખાય છે ત્યાં 1 મૂકજો તો તમને 3 જ જવાબ મળશે. ડાબા જેવા મળી ગયા સરખા તો p of 1 સત્ય છે. પછી p of k સત્ય છે ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરીને આપીએ. અહીં p of k જો જ્યાં n દેખાય ને ત્યાં k 1 into 3 2 into 3 નો સ્ક્વેર ડેશ 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 k એનની જગ્યાએ k મૂક્યા 3 ની ઉપર k ઇઝ ઇક્વલ ટુ એનની જગ્યાએ k 2k minus 1 3 ની k plus 1 plus 3 છેદમાં 4. ખ્યાલ આવી ગયો? આ સત્ય છે. p of k છે ને તો સત્ય છે. k બિલોંગ્સ ટુ n માટે. ચલો હવે આપણે તો સાબિત કરવાનું છે k plus 1 માટે. ચલો જે સાબિત કરવાનું છે એ બનાવી દઈએ. તો p of k plus 1 પહેલાં તો શું કરવાનું તમને કીધું આ લખી જ નાખવાનું. ડાબી બાજુ સુધી લખી નાખવાનું 1 into 3 2 into 3 નો સ્ક્વેર પ્લસ ડેશ 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 અહીંયા k into 3 ની k આ k સુધીના પદ પછીનું પદ k plus 1 મતલબ મારે k ની જગ્યાએ k plus 1 મૂકવાના. તો જો k plus 1 મૂક્યા એની બાજુમાં 3 ની ઉપર પણ k plus 1 મૂક્યા. સમજાઈ ગયું ને? ઇઝ ઇક્વલ ટુ જે સાબિત કરવું છે એમાં જરા ધ્યાનથી જોજો. બરાબર ને? આ જે 2k minus 1 જો તમને પહેલાં અલગથી બતાવી દઉં પછી ડાયરેક્ટ ત્યાં લખું છું 3 ની k plus 1 plus 3 છેદમાં 4 છે. મારે k plus 1 માટે લખવું છે મતલબ હું k ની જગ્યાએ k plus 1 મૂકીશ અહીંયા પણ અને અહીંયા પણ. જો અહીંયા મૂકીએ 2 k plus 1 મૂક્યા ને પાછળના 1 3 ની ઉપર k ની જગ્યાએ k plus 1 મૂક્યા આની જગ્યાએ પ્લસ 1 તો છે જ એની સાથે પ્લસ નીચે છે 3 છેદમાં છે 4. હવે જો સાદરૂપ 2k plus 2 minus 1 કૌંસ પૂરો કૌંસમાં પછી ઉપર 3 ની k plus 1 એટલે 2 થઈ જાય પ્લસ 3 છેદમાં 4. એટલે કે જો 2k plus 2 minus 1 એટલે પ્લસ 1 ઇન્ટુ 3 ની k plus 2 પ્લસ 3 છેદમાં 4. તો મારે k plus 1 મૂક્યા પછી આ સાબિત કરવાનું થાય. બરાબર? તો તમારે આ વસ્તુ રફકામમાં લખવી હોય બાજુમાં તો લખી નાખજો. અત્યારે જગ્યા નથી એટલે હું કાઢી દઉં છું. બરાબર? તો મારે k ની જગ્યાએ k plus 1 મૂકવાના હતા મેં મૂક્યા રફકામમાં અને એના ઉપરથી આ મળ્યું મતલબ મારે આ સાબિત કરવું છે. તો મારે સાબિત કરવાનું થાય 2k plus 1 જોડે 3 ની ઉપર k plus 2 અને પ્લસ 3 છેદમાં 4 સાબિત કરવું પડે. આપણે આ શું કરવાનું છે? સાબિત કરવાનું થાય. ખ્યાલ આવી ગયો છે ને? ઉપર જ્યાં k દેખાતા હતા મેં ત્યાં k plus 1 મૂક્યા થયા એટલે મને જમણી બાજુ મળી ગઈ છે જે મારે સાબિત કરવાની થાય. હવે જે સાબિત કરવું છે એમાં શરૂઆત કરીએ ડાબી બાજુથી. જોઈ શકો છો તમે ઉપર ડાબી બાજુ તો તમને દેખાય જ છે. તો ચલો અગેન ફરી એકવાર લખી દઈએ 1 into 3 પ્લસ 2 into 3 નો સ્ક્વેર પ્લસ ડેશ 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 પ્લસ k into 3 ની k ઘાત અને પ્લસ k plus 1 3 ની k plus 1 ઘાત. ખ્યાલ આવી ગયો ને? આ તો આપણે ડાબી બાજુ જ લખી છે. હવે એમાં પહેલેથી લઈને છેલ્લેથી બીજા નંબરનું પદ ત્યાં સુધી તો તમને p of k માં દેખાશે અને એની જગ્યાએ એની જમણી બાજુ લખાશે. તો જોજો આની જગ્યાએ હું આની જમણી બાજુ કઈ છે 2k minus 1 3 ની k plus 1 અને પ્લસ 3 છેદમાં 4. બસ આ સાદુરૂપ જ આપણને આવડું છે. આની જગ્યાએ મેં લખ્યું
આગળ છેલ્લાથી બીજા પદ સુધી પ્લસ કરીને છેલ્લું પદ તો લખવું જ પડે ને k+1 અને 3ની કેટલી ઘાત k+1 સમજાઈ ગયું ને હવે હું લસા લઈશ છેદમાં 4 અહીંયા ગુણી દઈશ તો જોતા રહેજો સાદુરૂપ છે બહુ સહેલું છે જુઓ 2k-1 3ની k+1 +3 અને +4 અહીંયા ગુણાયા એટલે 4 ગુણાયા k+1 3ની k+1 છેદમાં 4 આવી ગયા ને લસા લીધો છેદમાં 4 જો 3ની k+1 મને અહીંયા પણ દેખાય એટલે મેં શું કર્યું 3ની k+1 ને કોમન લઈ લીધા 12 આવી ગયા હવે એના સિવાયનું 2k-1 વધ્યું તો લખી નાખ્યું આ કોમન આવી ગયા તો 4ની સાથે k+1 4 અંદર ગુણી દઈએ તો +4k +4 × 4 આપણે આ બે પદમાંથી 3ની k+1 બહાર કાઢી તો વચ્ચેનું એક પદ +3 મારે લખવું પડે લખી દીધું છેદમાં છે 4 હવે જરા જોજો 3ની ઉપર k+1 કૌંસમાં 2k + 4k એટલે 6k એક માઇનસમાં +4 એટલે +3 અને પ્લસ પાછળના 3 છેદમાં 4 તમને 6k અને +3 માંથી શું કોમન દેખાય તમે કહેશો 3 તો આ 3 બહાર આવી ગયા સાથે 3ની k+1 તો હતા જ બરાબર 3 કોમન છે તો શું વધે 3 બહાર આવી ગયા એટલે 2k +3 બહાર આવી ગયા એટલે 1 + 3 છેદમાં કેટલા છે 4 તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમે 3ની 1 ઘાત બાજુમાં 3ની k+1 આધાર સરખો ઘાતોનો સરવાળો કરતા 3ની ઉપર 1 + k + 1 એટલે k+2 મળ્યા કૌંસમાં 2k+1 મળ્યા અને પાછળ +3 છેદમાં શું મળ્યા 4 તો તમે આને અને જે સાબિત કરવાનું હતું એની જમણી બાજુને જુઓ 2k+1 3ની k+2 તો એ છે ને 2k+1 3ની k ચલો આગળ પાછળ લખી આપું તમને 2k+1 આગળ લખ્યા અને 3ની k+2 પાછળ લખ્યા +3 છે ચલો લખ્યા છેદમાં 4 છે મળ્યા તો આ થઈ જશે આપણા માટે જમણી બાજુ નીચેની લાઈન તો તમને ખબર જ છે એટલે મેઇન તમારે p(k+1) નું જે સાદુરૂપ છે કેવી રીતે આપવું એ જ તમારે વ્યવસ્થિત સમજવાનું થાય અને નીચે તમારી રીતે તમે લખી નાખજો તો આ વાત કરી આપણે દાખલા નંબર 4 અને 5ની